સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે દારૂની મહેફિલ ઝડપાઈ છે અને ડુમસમાં વીકેન્ડ એડ્રેસના ચોથા માળે દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે। ફ્રેન્ડશિપ ડેના દિવસે મિત્રો ભેગા થયા હતા અને એક હોટેલમાં દારૂની પાર્ટી કરતા ઝડપાયા હતા। પોલીસને આ બાબતે બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે। સુરતમાં દારૂની મહેફિલ અવારનવાર ઝડપાતી હોય છે, ત્યારે વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ હતી। આ ઘટનામાં પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો ભેગા મળીને દારૂ પી રહ્યા છે અને પોલીસ ત્યાં પહોંચી તો ખરેખરમાં દારૂની મહેફિલ જામેલી હતી અને પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી। ઝડપાયેલા તમામ લોકો પાસે પરમિટ નથી અને તેઓ દારૂનું સેવન કરી રહ્યા હતા। પોલીસે 2 મહિલા અને 6 પુરુષો સામે ગુનો નોંધ્યો છે અને પ્રોહિબિશન એક્ટ પ્રમાણે કાર્યવાહી કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર વાત કરીએ તો પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા તમામ લોકો મિત્રો છે અને ફ્રેન્ડશિપ ડેના દિવસે ભેગા થયા હતા અને દારૂની પાર્ટી કરી હતી। તમામ લોકોના મેડિકલ રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। ડુમસ પોલીસને કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો અને તેના આધારે રેડ કરી હતી। પીએસઆઈની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી। તમામ લોકો સુરતના રહેવાસી છે અને દારૂ પાર્ટી માટે ભેગા થયા હતા। ગત તારીખ 3/8/2024ના રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 403/2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)B, 65AA, 81 તથા 83 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો, એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે। આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે। વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી। ઉપરોક્ત હોટલમાં કુલ 464 રૂમ છે, જે પૈકીના 100 રૂમ ખાનગી માલિકીના છે। જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે એક ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો, જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો। આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને શોધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે। સાહેબ, જે પકડાયા છે ફરિયાદી અને જે પકડાયા છે યુવતી, એમના સંબંધ શું છે? ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ। સર, દારૂ કઈ રીતે લાવ્યા હતા ત્યાંથી એની પણ તપાસ? હાજી, તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહે વધુ તપાસ કરી રહ્યા છીએ। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।